નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, સેટિંગ બાબતે જે ખાસ કરી સમાચાર આવ્યા છે ત્યારબાદ વિદ્યાર્થીઓ ઘણા બધા દુવિધામાં મુકાયા છે। ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે સર રાત દિવસની મહેનત કરી છે અને હવે સેટિંગ થશે તો કેમ થશે, સેટિંગ જે છે એ થાય છે તો કેવી રીતે થાય છે, ઘણા બધા જે નેગેટિવ જે કમેન્ટ્સ છે આવી રહી છે અને વિદ્યાર્થીના માઇન્ડમાં એક સારી એવી ઇમેજ છૂટી છે પીએસઆઈની ભરતી બાદ અને એ દરમિયાન એક કોન્સ્ટેબલ એલઆરડી ભરતી બાબતે જે છે માર્કેટમાં અને સોશિયલ મીડિયા ઉપર એક એવા સમાચાર ફરી રહ્યા છે કે ભાઈ સેટિંગ થવાનું છે અથવા તો સેટિંગ થાય છે તો આ કઈ રીતની માહિતી છે। તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી અસમંજસતામાં મુકાયા છે, તો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ કારણ કે અત્યારે ખૂબ જ એવો તમારો કિંમતી સમય છે, પરીક્ષા માટે લગભગ 2 મહિના જેટલો સમયગાળો છે અને તેવામાં આવા સમાચાર આવવા એટલે એક ઉમેદવાર તરીકે જે છે એ સ્વાભાવિક છે કે એક ડર લાગે અને દુઃખનો પણ માહોલ ઊભો થાય। તો આપણે આના વિશે આજે આપણે વાત કરવાની કેટલી સત્યતા છે, કેવું છે અને આપણે એના પર વિશ્વાસ કરવાનો છે કે કેમ છે કે ખરેખર થાય છે સેટિંગ કે નથી થતું, બધી જ વસ્તુ આપણે આજે જોવાના છે। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હાલમાં જ વિદ્યાર્થીઓ સતત પ્રેરણા પૂરી પાડતા અને ઉમેદવારોને મદદરૂપ થતા એક વ્યક્તિએ કહેલી વાતનો ઉમેદવારોમાં ખોટો પ્રભાવ પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। સાહેબની વાત સ્પષ્ટ હતી અને હકારાત્મક પણ તેમ છતાં ઉમેદવાર છે, અગાઉના ઘણા કડવા અનુભવો અને રાત દિવસનો ઉજાગરો કરનાર ઉમેદવારોમાં ડરનો માહોલ ઊભો થાય તે સહજ છે। સાહેબ દ્વારા મુકાયેલ પોસ્ટ થોડા સમયમાં દૂર થઈ ગઈ, પરંતુ સોશિયલ મીડિયા ખૂબ જ પ્રભાવશાળી છે। હકારાત્મક વાત પહોંચાડવામાં સમય લાગે પણ અમુક એવી વાત જે આંખના પલકારામાં વહેતી થઈ જાય છે તેવું જ કંઈક અહીં બન્યું છે। તો જે વાત આવી છે સાહેબે જે કીધું છે કે અમુક લોકો વિચારે કે એલઆરડીમાં તો સેટિંગવાળા જ લાગે તો જ આપણા હાથમાં જે કરવું જોઈએ, 12,000 લેવાના છે એમાં બધા સેટિંગવાળા જ ના આવે, કદાચ થાય તો પણ 5% થાય તો એની ભૂલ, બીજી જગ્યા માટે આપણે લડવાનું એવી માનસિકતા રાખવાની છે, બાકી આવું વિચારીને બેસી રહેવાથી કશું થવાનું નથી। સાહેબનું એવું કહેવું હતું કે ભાઈ કદાચ ચાલો આપણે માની લેવાનું છે, થતું નથી બરાબર, માની લો કદાચ આવું થાય છે બરાબર તો પણ આપણે બીજી જગ્યા છે એના ઉપર આપણે ફોકસ કરવાનું છે। સાહેબનું આનો કહેવાનો એવો કોઈ મતલબ નથી કે સેટિંગ થાય જ છે બરાબર, એમનું કહેવાનું એવું હતું કે ભાઈ ચલો ભાઈ કે આપણે એવું માની લઈએ છીએ બરાબર, પણ થાય છે એવો કોઈ જે છે કોઈ પાસે પુરાવો છે નહીં। એટલે સાહેબે વળતી ટ્વીટમાં એવું પણ કહી દીધું છે કે ભાઈ આમાં કોઈ ખોટું થતું હોય બરાબર, કોઈ ખોટું થતું હોય આપણે જાણીએ તો પણ ચૂપ રહેવું જોઈએ, ખોટું થતું હોય તો 100% બોલવું, પણ ખાલી આપણે વિચારીને બેસીએ કે આમાં તો આવું થશે એટલે આપણી તૈયારીનો મતલબ નથી, તેમને તેને કહેવા ઈચ્છું કે પોઝિટિવ વિચાર રાખી તૈયારી સારી રીતે કરવી। એટલે સાહેબનો એક જ હેતુ હતો લોકોને જે ઉમેદવારો છે એમને જે છે ગેરમાર્ગે દોરવાનો કોઈ પણ એમનો જે છે એવો કોઈ ઈરાદો નહોતો, એમની વાત જે હતી કહેવાવાળી હતી, પણ હવે લોકો છે વિચારવાવાળા ઘણું બધું વિચારતા હોય છે બરાબર, અને ઘણા લોકોને એક જ વસ્તુ એ કે ભાઈ નેગેટિવ વસ્તુ તરફ જ દોરાવવું છે તો એ ગમે કરીને ગોતી લેવાના છે। એટલે કોઈ પણ વસ્તુ જે છે આવું સેટિંગ કોઈ પણ ભરતીમાં જે છે ખાસ કરી પીએસઆઈમાં પણ હજુ સુધી કોઈ સેટિંગના સમાચાર નથી અને એલઆરડીમાં પણ નહીં આવે, કારણ કે જે આ વખતે જે ભરતીની જે પ્રક્રિયા છે ખૂબ જ છે એ એક સજોડ બંદોબસ્ત સાથે થાય છે, એટલે લગભગ આવા સમાચાર આવશે નહીં અને આવી વસ્તુમાં પણ વિશ્વાસ કરવો નહીં બરાબર। તો આ વસ્તુ હતું ક્લિયર હશે, એટલે જે 5% વાળું સેટિંગ હતું એવું કશું છે નહીં, એક અસમંજસ થઈ છે એટલે એવું કાંઈ પણ છે નહીં। તમારી માટે ખૂબ જ અત્યારે સરસ દિવસો છે, તૈયારી કરો, સારામાં સારી તૈયારી કરો, અમે ઉપયોગી થાય તો પણ તમારી માટે સારી બાબત છે। ટેલિગ્રામમાં તમે જોડાઈ શકો છો, ટેલિગ્રામનું નામ છે ટ્રેકિંગ 3, જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। બાકી કોઈ પણ લોકોને જો મોક ટેસ્ટ વગેરે કાંઈ પણ જોતો હોય તો ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો, નંબર આપેલો છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી અને માહિતી લઈ શકો છો। આ પણ વસ્તુ આવી ચૂકી છે, કરંટ અફેર જોતો હોય તો કરંટ અફેર અને ટેસ્ટ જોતો હોય તો ટેસ્ટ, એમસીક્યુની બુક જોતી હોય તો બુક, આ બધી જ વસ્તુ તમને મળી જશે। વધુ માહિતી માટે નીચે નંબર આપેલો છે, બાકી પ્લે સ્ટોર ઉપર જે ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી। તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।